કેમ છો મિત્રો? આજે આપણી સાથે વાય રાજકોટના એપિસોડમાં એવું નામ કે જેને હું CM ટુ CM કહું, એક કોમન મેન ટુ અગેન કોમન મેન, એમ કે ઇઝીલી એક્સેસેબલ એવા આપણા એક્સ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે કે એમની જર્ની એક સામાન્ય માણસથી CM થયા તો પણ સામાન્ય રહ્યા એવા આપણા વિજયભાઈનું આજે વાય રાજકોટમાં વી આર ટેકિંગ ધ ઇન્ટરવ્યૂ. સો કેમ છો વિજયભાઈ? નમસ્કાર. સો વિજયભાઈ, આ કોન્સેપ્ટનો આપણો મતલબ એટલો જ છે કે વાય રાજકોટ, શું કામ એને રાજકોટ? કોઈ પણ પર્સપેક્ટિવથી આપના વ્યૂ શું છે? શું કામ રાજકોટ, વાય રાજકોટ? સ્વાભાવિક છે કે સૌને પોતાના ગામ અને પોતાના વતનનો પ્રેમ હોય છે અને સૌને એમ લાગે કે મારું ગામ, મારું વતન એ શ્રેષ્ઠ છે અને થવું પણ જોઈએ. જે ધરતી ઉપર, જે માટીમાં આપણે મોટા થયા છીએ એમનું પણ ઋણ હોય છે અને એ યાદ પણ રાખવું જોઈએ. પરંતુ હું રાજકોટ માટે થોડુંક જુદું કહીશ, કારણ કે રાજકોટ એક અલગ શહેર છે. ખમીરવંતું છે, રંગીલું પણ છે અને રાજકોટે હંમેશા દરેક ક્ષેત્રમાં પોતાના આપબળે, પુરુષાર્થથી લોકોને નવી પ્રેરણા આપી છે. રાજકોટ એ કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝના આધાર ઉપર ડેવલપ થયેલું શહેર નથી. રાજકોટ એ કોઈ નૈસર્ગિક રીતે પણ બધા સ્ત્રોત સાથે જોડાયેલું પણ શહેર નથી. રાજકોટે વર્ષો સુધી પાણીની સમસ્યાઓનો સામનો કર્યો છે. વર્ષો સુધી પાણીમાં રાજકોટે સંઘર્ષ પણ કર્યા છે. પણ રાજકોટના લોકોના પોતાના પુરુષાર્થથી આ રાજકોટનો વિકાસ થયો છે અને આ જ રાજકોટ ઉત્સવ પ્રિય છે. આ જ રાજકોટ બહુ મોટું મેટ્રોપોલિટન સિટી પણ નથી, એટલે રહેવા લાયક અને આનંદ માણવા લાયક સિટી છે. આ રાજકોટ મોજીલું પણ છે. બપોરે ગમે તેવો ઘરાક આવ્યો હોય તો એ 1 થી 3 દુકાન બંધ એટલે બંધ, પછી આવજો, પાછો ધંધો કરશું, 8 વાગ્યા સુધી બેસશું. આ પ્રકારનું એક સંતોષ અને આરામથી જીવવાવાળા લોકોનું શહેર છે રાજકોટ. પરંતુ રાજકોટના લોકોમાં સ્કિલ પણ છે, સાહસ પણ છે, હિંમત પણ છે અને એને જ કારણે રાજકોટનો વિકાસ વ્યાપક પ્રમાણમાં થયો છે. થેન્ક યુ સો મચ સર. તમારા વ્યૂઝ બહુ જ અલગ અને બહુ જ ઇન્સાઇટફુલ હતા મારા માટે. સાહેબ, હવે એક ક્વેશ્ચન એવો સાહેબ કે આપની જર્ની, આપની આખી જર્ની, હું તો એવું કહું કે ફ્રોમ CM ટુ CM, એક કોમન મેનથી કોમન મેન CM, ચીફ મિનિસ્ટર, એટલા માટે આપને નહીં કહું કે સાહેબ ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય તેમ કે આપણા વિજયભાઈ છે, આપણા વિજયભાઈ છે. સો સાહેબ, તમે જે એસ્પેશિયલી રાજકોટની જનતા વતી પણ હું આપનો ખૂબ આભાર માનીશ કે તમે જે રાજકોટને પ્રેમ કર્યો છે એ એક આખો ડિફરન્ટ લેવલ ઉપર આપનો પ્રેમ રાજકોટમાં રહ્યો છે સાહેબ. તો સાહેબ, આપની જર્ની આપ કહો ફ્રોમ CM ટુ CM. હું ચોક્કસ કહીશ કે રાજકોટનો પ્રેમ મને ખૂબ મળ્યો છે અને મેં પણ રાજકોટ માટે થાય એટલું ઋણ અદા કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. રાજકોટના લોકો સાથે નાનપણથી અત્યાર સુધીમાં ડાયરેક્ટ જોડાયેલો છું. એટલે એક સામાન્ય પરિવારમાંથી મોટો થઈ એક શિશુ સ્વયંસેવક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના અને શિશુ સ્વયંસેવકમાંથી રાષ્ટ્રભક્તિની ભાવના કેળવીને આ દેશ, આ સમાજ અને પહેલેથી એક આ સંસ્કારોને કારણે સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના મારામાં વિકસી. હું
નાનપણમાં RSSમાં હતો, ત્યાર પછી કોલેજમાં ગયો ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એ પણ જ્ઞાન ચરિત્ર એકતાના આધાર ઉપર રાષ્ટ્રભક્તિથી પ્રેરાયેલી સંસ્થા, એ જે સંસ્થાએ પણ મારું વ્યક્તિત્વ અને ઘડતરમાં ખૂબ એમનો પણ ફાળો છે. કોલેજમાં હું GS તરીકે પણ ધર્મેન્દ્ર કોલેજમાં ચૂંટાણો. ત્યાર પછી નવનિર્માણ આંદોલન, જયપ્રકાશ નારાયણની છાત્ર સંઘર્ષ સમિતિ, કટોકટીના કાળમાં પણ સૌથી યંગેસ્ટ ડિટેન્યુ એટલે હું કેદી હતો, 1 વર્ષ જેલમાં રહ્યો છું. અને ત્યારથી પોલિટિકલ કેરિયરની એક શરૂઆત થઈ. અને પછી ભારતીય જનતા પાર્ટી 1980થી એમાં સક્રિય થઈ. 1987માં કોર્પોરેટર બન્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, ત્યાર પછી પાર્ટીનો જનરલ સેક્રેટરી સ્ટેટનો, કેશુભાઈની સરકારમાં સંકલ્પપત્ર અમલીકરણ સમિતિનો ચેરમેન, પછી નરેન્દ્રભાઈની સરકારમાં ટુરિઝમનો ચેરમેન, 2006થી 2012 રાજ્યસભાનો સભ્ય બન્યો. અને ત્યાર પછી 1915માં હું ધારાસભ્ય બન્યો, 16માં મુખ્યમંત્રી બન્યો. હું 14 નવેમ્બરમાં ધારાસભ્ય બન્યો, 15માં મંત્રી બન્યો અને 16માં મુખ્યમંત્રી બન્યો. અને 2021 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પણ રહ્યો. એટલે મને ભગવાને બધી તક આપી. લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કોર્પોરેશન, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ, એનો પણ એક અનુભવ સારો એવો 1 દશકો રહ્યો. ત્યાર પછી રાજ્યસભામાં ગયો તો સેન્ટ્રલ ગવર્મેન્ટ, ભારતના રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડાણો, એનો અનુભવ મળ્યો. અને ત્યાર પછી ધારાસભ્ય અને મુખ્યમંત્રી બન્યો એટલે સ્ટેટના એડમિનિસ્ટ્રેશન્સથી માંડી અને ધારાસભાનો પણ અનુભવ મને મળ્યો. એટલે હું ભાગ્યશાળી છું કે 3 લેવલ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, ધારાસભા અને રાજ્યસભા, લોકસભા, એટલે આ એક ત્રિવિધ મને તક મળી. નરેન્દ્રભાઈનો પણ વ્યક્તિગત આભારી છું કે એમને મને આ બધી તકો આપી અને ગુજરાતની જનતાની સેવા કરવાનો વિશેષ મોકો મળ્યો. એટલે પરંતુ એક વસ્તુ મેં પહેલેથી મારા વડીલે શિખામણ મને આપેલી કે આપણે ખુરશી માથે બેસવાનું છે, ખુરશી આપણા માથે ન બેસી જાય એનું સતત સજાગતાપૂર્વક સભાનતાથી આપણે ધ્યાન રાખવાનું છે. એનો મતલબ એ છે કે અહમ, ઈગો એ જીવનમાં આવવું ન જોઈએ. સરળતાથી લોકો સાથે આપણે, સામાન્ય માણસો સાથે જોડાઈને જ આપણે જાહેર જીવનમાં હંમેશા રહેવું જોઈએ. અને ભગવાનનો પણ આભારી છું કે મને કોઈ દિવસ અહમ આવ્યો નહીં, અહમથી દૂર રહ્યો છું. અને એટલે જ કોમન મેન તરીકે જ કાયમ મેં મારી જાતને જાળવી રાખી છે. એટલે પહેલાં પણ હું CM હતો, પછી કાયદેસર બંધારણના સોગંદ ખાઈને CM બન્યો અને અત્યારે પણ હું CM જ છું, કોમન મેન છું. અને એનો આનંદ પણ છે, એની મજા પણ છે. અને આ બધું સહજતાથી લેવું એટલે જ મેં એક ક્ષણમાં રાજીનામું આપેલું. ત્યારે પણ કંઈક હું ગુમાવી રહ્યો છું એવી ભાવના કદી નથી આવી. પાર્ટીએ સોંપ્યું હતું, પાર્ટીએ જ્યારે કીધું કે આપણે રાજીનામું આપવાનું છે એટલે નિસંકોચતાથી એક ક્ષણનો વિચાર કર્યા વગર મેં રાજીનામું આપ્યું છે. અને આ જ બધી કસોટીની ફળો હોય છે કે સત્તા લાલસાથી પર રહી અને હંમેશા સત્તા એ સેવાનું સાધન છે એમ માનીને કામ કર્યું છે. ખૂબ સરસ સાહેબ. સાહેબ, મારો નેક્સ્ટ પ્રશ્ન છે, સાહેબ, રાજકોટનું યોગદાન ગુજરાતના વિકાસમાં અને રાજકોટનો ફાળો શું છે સાહેબ? સ્વાભાવિક છે કે દરેક રાજ્યના વિકાસમાં જે અગ્રણી 4-5 શહેરો હોય
એનો મહત્તમ ફાળો હોય છે. ગુજરાતના વિકાસમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ આ 4 મોટા શહેરોનો બહુ મહત્ત્વનો ફાળો છે અને રહેવાનો પણ છે. રાજકોટનો ફાળો એ રીતે હું કહીશ કે સૌરાષ્ટ્રનું કેપિટલ છે અને સંજોગો વસાત સૌરાષ્ટ્રના અન્ય શહેરો કરતાં રાજકોટે હરણફાળ વિકાસ કર્યો. વિકાસને આપણે સર્વાંગી રીતે જોઈએ તો બધી રીતે આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્યની સુવિધાઓ સાથે સાથે રાજકીય, સામાજિક આ બધી રીતે રાજકોટે સૌરાષ્ટ્રમાં ખૂબ વિકાસ કર્યો અને એને જ કારણે અન્ય શહેરોમાંથી, ગામડાઓમાંથી લોકો માઇગ્રેટ થઈ અને રાજકોટ વસવાનું પસંદ કરતા ગયા અને આજે રાજકોટની આશરે 20 લાખની વસ્તી. રાજકોટ વધતું જ જાય છે ચારે તરફ અને એમાં રાજકોટના લોકોના કર્તૃત્વથી, દાખલા તરીકે રાજકોટની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તો આજે ગુજરાતની લીડિંગ ઇન્ડસ્ટ્રીઝ છે. રાજકોટના સોના ચાંદીનો વેપાર એ લીડિંગ વેપાર છે. રાજકોટના ખેડૂતો આજે મગફળીથી માંડી અને અનેક વસ્તુઓમાં આજે લીડિંગ છે. રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓ તો ગુજરાતમાં લીડિંગ છે. આજે 12મા ધોરણમાં 1 થી 10માં રાજકોટના વિદ્યાર્થી ખૂબ હોય છે. એમાં શૈક્ષણિક સંસ્થાઓનો બહુ મોટો ફાળો છે. રાજકોટમાં હવે એમ્સ આવી છે. આ સિવાય પણ મેડિકલ હબ બન્યું છે. અનેક ડૉક્ટરોએ હોસ્પિટલો બનાવી, અનેક સંસ્થાઓએ બનાવી, એમ્સ આવી. એટલે મેડિકલ ક્ષેત્ર પણ રાજકોટનું યોગદાન બહુ મોટું રહ્યું છે અને રાજકોટે 4 મુખ્યમંત્રી આપ્યા છે. અચ્છા. ઘનશ્યામભાઈ ઓઝા, કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી પણ અહીંથી પહેલી વાર ચૂંટાણા હતા અને મને ભગવાને તક આપી. એટલે 4 મુખ્યમંત્રી રાજકોટ આપ્યા છે. એટલે રાજકોટનો ફાળો સ્વાભાવિક છે, મોટો છે. ખૂબ સરસ સાહેબ. સાહેબ, આમ તો બધાને ખબર જ છે પણ છતાં પણ આપના મોઢેથી અમારે સાંભળવું છે કે સાહેબ, આપ જ્યારે CM હતા ત્યારે આપનું યોગદાન એઝ એ ચીફ મિનિસ્ટર. એટલે યોગદાનને 3 ભાગમાં આપણે વહેંચીએ. ગુજરાતના વિકાસમાં મારું યોગદાન, જી, સૌરાષ્ટ્રના ધ્યાનમાં રાખીને મારું યોગદાન અને રાજકોટનું યોગદાન. જી. તો ગુજરાતની દ્રષ્ટિથી જ્યારે મુખ્યમંત્રી પદનું જવાબદારી સંભાળી, અમારે ત્યાં જવાબદારી શબ્દ વાપરી છે. અમે પદગ્રહણ નથી કહેતા, બરાબર, જવાબદારી કહીએ છીએ. એટલે અમે એમ કહીએ છીએ કે ये जिम्मेवारी है, ये कोई प्रतिष्ठा नहीं है, ये चुनौती है. આ વાજપેયીજીના શબ્દો છે કે આ પદ કોઈ પ્રતિષ્ઠા નહીં, ये जिम्मेवारी है અને એક ચુનૌતીઓનો સામના કરવા માટેની જવાબદારી છે આ બધી. ગુજરાત એ વખતે મેં જ્યારે મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી ત્યારે સામાજિક આંતરવિગ્રહમાં પડેલું હતું. પાટીદાર આંદોલન, ઠાકોર સમાજનું આંદોલન, દલિતોના આંદોલનો અને વેર વિખેર થવાની સ્થિતિમાં હતું. અને ત્યારે મારી પહેલી પ્રાયોરિટી હતી કે ગુજરાતમાં સામાજિક સમરસતા થાય અને જ્ઞાતિ જાતિના ઝઘડાઓ બંધ થાય અને આપણે સૌ ગુજરાતી 6.5 કરોડ ગુજરાતી એક છીએ અને એ ભાવના હશે તો વિકાસ કંઈ અટકશે નહીં. અને એ કામ પહેલું ગુજરાતના માટે મેં કર્યું અને એ સમયના બધા આંદોલનો ખતમ થયા અને એક શાંતિનું વાતાવરણ ગુજરાતમાં આખું ઊભું થયું. પછી મને એક વડીલે સલાહ આપી હતી કે ભાઈ હવે ગુજરાતમાં તો મોટા કામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક વાત નરેન્દ્રભાઈ પાડી દીધી છે, પણ નાના માણસો એના કામો ઝડપથી થાય એની ચિંતા થવી જોઈએ. અને એટલા માટે મેં સેવા સેતુનો પ્રયોગ, આજે મને આનંદ છે કે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ ચાલુ રાખ્યું છે કે નાના માણસોને કોકને કૂપન કઢાવવું છે,
કોકને જન્મનો દાખલો જોઈએ છે, કોકને જાતિનો દાખલો જોઈએ છે, કોકને આવકનો દાખલો જોઈએ છે, કોકને વિધવા પેન્શન જોઈએ છે, કોકને આધાર કાર્ડ કાઢવું છે. આવી બધી વસ્તુમાં ધક્કા ખાવા ન પડે, પૈસા આપવા ન પડે. એટલે સેવા સેતુના કેમ્પો અને ત્યાં જ ઓન ધ સ્પોટ એમના હાથમાં જ તરત જ બધી વસ્તુ મળી જાય, એક ધક્કે બધું પૂરું થઈ જાય, રૂપિયો એક દેવો ન પડે. એટલે કોઈ સાચો માણસ સેવાથી વંચિત ન રહે અને ખોટો લાભ ન લઈ જાય એની ચિંતા કરીને આ સેવા સેતુ દ્વારા કરોડો કામોનો મેં નિપટાવ્યા છે અને એક નવી ભાત આખી પાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી ગુજરાતમાં અનેક રેવન્યુના કાયદાઓમાં સુધારા, સાથે સાથે કડકમાં કડક કાયદા બનાવવા. દાખલા તરીકે આપણે ત્યાં લુખાવો કોઈની જમીનમાં ઘૂસી જાય છે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ મેં કડકમાં કડક કાયદો બનાવ્યો. પણ મને આનંદ છે અનેક લોકોને આજે એનાથી રાહત મળી છે. અનેક લુખાવો ગુંડાઓ આજે સીધા ચાલે છે અને કોઈની જમીન અને કોઈની મિલકત ઉપર હવે નજર કરી શકતા નથી. એવું જ મેં ગૌવંશ હત્યા ઉપરનો કાયદો કડક જન્મટી સુધીનો બનાવ્યો કે ગૌ માંસ કે ગૌવંશની હત્યા એ પણ ગુજરાત ચલાવવા માગતી નથી. એને પણ આપણે પ્રયત્ન કર્યો. સાથે સાથે ભ્રષ્ટાચારને નિવારવા માટે આપણે મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ અને વધુને વધુ સરળીકરણ કાયદાઓનો. દાખલા તરીકે એક જ દાખલો આપો કે આપણે ત્યાં આઈટીઓના ચેકપોસ્ટો બોર્ડર ઉપર હતા અને ચેકપોસ્ટ ઉપરની નોકરી માટેના રૂપિયાઓ બોલાતા કે ભાઈ સાહેબ ત્યાં ટ્રાન્સફર કરી આપો ને, ત્યાં મલાઈવાળી પોસ્ટો હતી બધી. આપણે ચેકપોસ્ટ જ કાઢી નાખ્યા અને બધું ડિજિટલાઇઝ કરી નાખ્યું. બરાબર. એટલે આજે હવે કોઈ વાત જ કોઈને યાદ નથી અને આપણે એને એબોલિશ કરી નાખીએ. આવા ઘણા હિંમતભેરા નિર્ણય. અને એટલે જ હું કહેતો હતો કે હું અડધી પીચ ઉપર રમું છું, હું વન ડે રમવા આવ્યો છું, હું ટીચુક બેટિંગ કરવા નથી આવ્યો. અને આપણે ખરેખર અસંખ્ય નિર્ણયો જેને કહીએ કે નિર્ણાયક સરકાર તરીકેની આખી છાપ ઊભી કરી અને આપણે આગળ વધ્યા હતા. સૌરાષ્ટ્રની વાત આપણે કરીએ તો સૌરાષ્ટ્રમાં આપણે સૌથી મોટો પ્રશ્ન હતો પાણીનો અને સૌની યોજના જ આનો વિકલ્પ હતો. મેં જ્યારે જવાબદારી સંભાળી ત્યારે સૌની યોજના ઠપ પડેલી હતી અને નરેન્દ્રભાઈએ એની ખાતમુહૂર્ત કરેલું અને સૌરાષ્ટ્રના 115 ડેમો એને નર્મદા સાથે જોડવાના હતા. ત્યારે યોજના હતી 13,000 કરોડની. આપણે સંકલ્પ કર્યો અને પહેલી વહેલી ફાઇલ મેં એ મગાવેલી અને એને મેં મંજૂરી આપેલી. અને આજે મને આનંદ છે કે સૌરાષ્ટ્રના 115 ડેમો નર્મદા સાથે જોડાઈ ગયા છે. આજે આજી ડેમ વર્ષમાં 3 વખત ભરાય છે. 2 દિવસ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જાહેરાત કરી કે સૌની યોજનાના સૌરાષ્ટ્રના બધા ડેમોમાં પાણી છોડશું જેથી સૌરાષ્ટ્રનો શિયાળો પાક સારી રીતે ખેડૂતો લઈ શકે. હવે આ યોજના બનીતી તો પાણી છોડવાનું થયું છે. બરાબર છે. આ પાઇપલાઇનનો નખાણી ન હોત, યોજના ચાલુ ન થઈ હોત તો નર્મદામાં ગમે તેટલું પાણી હોય, અહીંનો ખેડૂત બિચારો લાચાર હોય. સાહેબ, તો હવેનો ક્વેશ્ચન મારો, કોઈ પણ એમએનસી, કોઈ પણ ઇન્વેસ્ટર એને રાજકોટ તરફ શું કામ એને જોવું જોઈએ? હું એટલા માટે કહું છું કે ભવિષ્ય રાજકોટનું છે. સર્વાંગી રીતે ઇન્ડસ્ટ્રીયલ, રિયલ એસ્ટેટ, આઈટી ક્ષેત્રે સાથે સાથે રાજકોટમાં રોજગારીની તકો એ વ્યાપક પ્રમાણમાં ઊભી થઈ રહી છે અને એટલે જ રાજકોટ પ્રગતિ કરી રહ્યું છે. એટલે રાજકોટમાં દરેક ક્ષેત્રે, પછી મેં કીધું એમ આઈટીનું ક્ષેત્ર હોય કે રાજકોટને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર હોય, ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો લઈએ તો બિગ ઇન્ડસ્ટ્રીઝમાં અબજો રૂપિયાનું રોકાણ હોય છે. તમે 200, 500, 1000 માણસને એને નોકરી મળે છે. જ્યારે સ્મોલ સ્કેલમાં બહુ નાનું રોકાણ હોય છે અને છતાં
લોકો 10-10, 15-15, 20-20, 25-25 કારીગરો, 50 કારીગરોને નોકરી આપી અને વ્યાપક પ્રમાણમાં એમાં રોજગારી ઊભી થઈ છે. એટલે રાજકોટ એ રોજગારીનું શહેર છે. એટલે યુવાનો માટે રાજકોટ એ આવનારા દિવસોમાં ખૂબ આશાસ્પદ છે. ખૂબ સરસ વિજયભાઈ. હવે એક 8 પ્રશ્નોનું આપે મને એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. જે હું તમને પ્રશ્ન પૂછું જે ઇમિડિયેટલી આપણે સ્ટ્રાઇક થાય એટલે આપણે એને રેપિડ ફાયર રાઉન્ડ કહીએ છીએ. હું એમ માનું છું કે પ્રેરણા એ આંતરપ્રેરણા હોવી જોઈએ અને બધા લોકોમાંથી પ્રેરણા લેવાની છે. દરેકમાં સારી વસ્તુ પડેલી જ છે. ડેવલપમેન્ટ, વિકાસ સસ્ટેનેબલ હોવો જોઈએ. વિકાસ ખાલી વિકાસ નહીં પણ સસ્ટેનેબલ એટલે આજના સમયમાં પર્યાવરણ, આજના સમયમાં જીવો અને જીવવાનું એને કહેવાય ગ્રોથ. ગ્રોથ એ કીધું હેપીનેસ. હેપીનેસ નહીં હોય તો ગમે તેવો ગ્રોથ હશે ને નકામો. ગુરુ ઓર મેન્ટર. ગુરુ અને મેન્ટરમાં હું એમ માનું છું કે હવે આના સમયમાં વાંચન જ એનો ગુરુ બનશે અને પોતે જ સ્વાધ્યાય અને વાંચનથી જ આગળ વધશે. લીડરશિપ. લીડરશિપ એ ખરેખર તો સ્વામી વિવેકાનંદથી શરૂ કરી અને અત્યારે નરેન્દ્રભાઈ મોદી સુધી આવા ઘણા લીડરોમાંથી લીડરશિપ ડેવલપ થશે. પોલિટિક્સ. પોલિટિક્સ સત્તા એ સેવાનું સાધન છે એ માનીને કામ કરવા આવે એવી અપેક્ષા છે. રાજકોટ. મારું રાજકોટ, ગુજરાત આપણું ગુજરાત અને ભારત. કે છે ને કે ગુજરાત મારો આત્મા છે, ભારત મારો પરમાત્મા છે. જીવીશું તો દેશ માટે, મરીશું તો દેશ માટે. થેન્ક યુ સો મચ વિજયભાઈ. ઇટ વોઝ વેરી નાઇસ ઇન્ટરેક્ટિંગ વિથ યુ. સો મિત્રો, કાંઈ પણ ક્વેશ્ચન્સ, એનીથિંગ આપ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ.